તો મિત્ર એક નામ તો કાંડ થઈ ગયો ભાઈ. ચપલા છે ની મારા ભાઈ, ચપલા મૂક્યા તમે. ચપ્પલ બૂસ લાગી ગયા એમ નહીં, ચપ્પલ બૂસ મારે મને એ વિચાર આવે. તો બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો બધાને પહેલા તો સૌપ્રથમ જય માતાજી. અને બપોરના વાગી ગયા છે આપણે 3 અને અત્યારે જવાનું છે આપણે ગલતેશ્વર. તો ચાલો તમે જોયા કરજો અને હા સ્કીપ ન કરતા, અને લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, અને હા મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો ચાલો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો મારો ભાઈબંધ આવી ગયો છે નીચે. હવે આપણે બીજા ભાઈબંધને લેવા જાવ, બરોબર ને? આવું છે ને ગલતેશ્વર, આવું નહીં. તો ભાઈ રાકેશભાઈ કેમ ભાઈ આવશ્યક નથી આવતો ભાઈ? હે લા હુઈ ગયો હે? હુવાનું થોડું હોય ભાઈ. જો ભાઈ હુઈ ગયા તા ભાઈ મારા રાકેશભાઈ. જગાડો આવી ગયા ને ખરે છે. વરસાદ ચાલુ થઈ જશે ભાઈ ધીરે ધીરે, બરોબર ને ભાઈ? જુનાગઢ થી આવ્યા ને પછી થાય કે આંધી નહીં. જુનાગઢ થી આવ્યા 1:30 વાગે ને 3 વાગે પાછા ગલતેશ્વર થઈ ગયું. વરસાદ આવે જો ભાઈ, આવું વાતાવરણ છે કાક નવું. હાલો ભાઈ ફાઇનલી ભાઈ રાકેશભાઈ ને બહાર બોયા લીધા ભાઈ. ચપલા વપલા બધું નથી, જુનાગઢ તૂટી જાય એમ ને? હું ભાઈ નિલેશભાઈ હું કયો ભાઈ? ભાગીને આવ્યા છીએ ભાઈ. તમે તો શું કેવું અમારે? પગ દુખે? પગ તો એમાં એવું છે, ભૂઈ જાય પછી દુખે, અત્યાર સુધી નતા દુખતા. એવું છે? બહુ દુખે એટલે તો આમ બેવું પડે. કેટલા હાલો તો એ ગલતેશ્વર જવાનું છે હજી. હા હે ના ભાઈ ના, જવાનું છે એટલે પાક્કું ઠેઠું જવાનું છે. હા હા એમ. ગિરનારના દર્શન કર્યા, હવે 12 જ્યોતિર્લિંગ ને એક હારે દર્શન. 12 જ્યોતિર્લિંગના નહીં, પણ હવે આપણે ગલતેશ્વરના દર્શન કરવાના છે. હા એ અંદર છે, પણ આપણે આમ કરવાના છે દર્શન. હજી થોડીક વાર લાગશે પણ મજા આવશે, બરોબર ને? હા હા. તો ફાઇનલી હવે નીકળી ગયા છીએ ગલતેશ્વર તરફ. ચાલો તમને પણ દર્શન કરાવવાના છે, એટલે છેલ્લે સુધી જોજો બ્લોગ, બહુ મજા આવશે. જો વરસાદ કાંઈ આવતો નથી, થોડોક આવે ધીરે ધીરે. વધારે આવે ને થોડોક મજા આવે નહીં. ચાલો પેટ્રોલ પોઈ લઈ, બરોબર ને? જય માં મેરડીમાં. ચાલો આપણે મેરડીમાં દર્શન કરી લઈએ પેલા, બરોબર ને ભાઈ? કરી લેવાનું મેરડીમાં દર્શન આપણે. હા મેરડીમાં દર્શન કરી લઈએ આપણે. ચાલો ચાલો મેરડીમાં દર્શન કરી લીધા છે ભાઈ અમે. ચાલો નીકળીશું આપણે ગલતેશ્વર તરફ, બરોબર? ઓન ધ વે ગલતેશ્વર. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, જો તમે. હા હા ભણવાનું છે ભાઈ. હા ભણવાનું છે, પણ ફોન મૂકી દેવી છે. હા પેલા ફોન મૂકી દેવી. મારો ફોન તો બહાર રાખવો પડશે તમને દેખાડવા માટે, બ્લોગ બનાવવા માટે. ફોન મૂકી દે. જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. હવે મારો ફોન લેવું પડે. મારો ફોન હું લાવ્યો છું ભાઈ, જો એવી ઠેલી. પણ આપણે તો બ્લોગ શૂટ કરવાનો છે, ભલે આપણો ફોન પલ્લે. તો ડીકી નાખો છે, ડીકી નાખો ફોન. લાઈટ કેમ નાખી દઉં? નહીં ઠેલી છે ભાઈ, આ ઠેલી ને લેવાના. ફોન મૂકી દઈએ ભાઈ આપણે ડિક્કીમાં. ચાલો ડિક્કી ખોલો ભાઈ. ચાલો તમે જોયા કરજો ભાઈ, વરસાદમાં બહુ મજા આવશે. કામરેજ ચોકડી, કામરેજ ચોકડી પહોંચી ગયા. હા પછી આપણે જવાનું છે ઓલી તરફ. તો આમે છે ખેતલાપા. ચાલો ભાઈ મસ્ત મજાની ચા પી લેવી ભાઈ આપણે ખેતલાપા. તો મસ્ત મજાની આપણે ચા પી લેવી ભાઈ. જો ભાઈ ખેતલાપા પહોંચી ગયા છે. હા સપના લઈ ગયા એવા થાશે છે, પણ અમારામાં એવા છે તો વસ્તુ લે પહેરવા જ લઈ નહીં પહેલે એવું તો લઈ લીધા તો થોડા મૂકવું. તમે જોઈ શકો છો ભાઈ, જોરદાર એવો વરસાદ આવી ગયો ભાઈ, જોરદાર. ભાઈ જો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ જોરદાર ભાઈ. અને પછી મસ્ત મજાની ચાય હોતો ને પી લીધી આપણે.
હા મેં આવ ચાર યાર બિલ આપવાના તને એટલે બોલાવ્યો ચાલો ભાઈ વરસાદ રહી ગયો છે ભાઈ અને નીકળી ગયા છે પાછા ગલતેશ્વર તરફ મસ્ત મજાની ચાય પી લીધી છે આવું વાતાવરણ છે તો મિત્રો વચ્ચે ઉભા રહી ગયા છીએ પાછા આપણે ફોન ને એવું નાખવા આપણે નાખવા ઉભા રહી જશે બાકી જ ને એવું ભાઈ બરોબર અને ગલતેશ્વર કોણ કોણ આવ્યું છે એકવાર જરૂરથી કોમેન્ટ કરજો મસ્ત મજાની મસ્ત મજાની એકવાર ભાઈ વરસાદમાં આવવાની બહુ મજા આવો ભાઈ ભાઈ બંધ તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો ભાઈ બરોબર તમને દર્શન કરાવવાના છે એ પાક્કું છે તમે બ્લોગ જોયા તો ચેક કરો ગાઈસ ચેક કરો તમે જલ્દી ગયા છે મિત્રો વરસાદ ફૂલ આવ્યો તો ભીડો ભીડો થોડો જો ગલતેશ્વર હવે ખાલી છે ને 2 કિલોમીટર જેવું રહ્યું છે બરોબર જલ્દી ગયા જો ફૂલ બાકાજી જો ભાઈ પહોંચી ગયા છે આપણે ગાડી પાર્કિંગ કરી નાખશું તમને હમણાં દર્શન કરાવું જો બાદા પલ્લી જા દેવોના દેવ એવા મહાદેવના તમને દર્શન કરાવું હા ચાલો આવતો નથી જો આવો કાક નજારો છે એ મસ્ત મજાનો જો મિત્રો તમે દર્શન કરી લો આ દેવોના દેવ એવા મહાદેવ અહીંયા બેઠા છે તો આ તો અમે આપણે હોમમાર છે હોમવાર છે આજ કા આપણે પ્લાનમાં પણ અચાનક આપણે ભેગું થઈ ગયું છે ઈ મહાદેવ હુકમ કરી નાખ્યો ભાઈ તો જો એકલા ઘડી ગયો પછી કાલ જુનાગઢ થી આવ્યો તો આજે દઈવા કાલ છે આજે દઈવા ચાલો મિત્રો તમને હવે અંદર દર્શન કરાવો 12 જ્યોતિર્લિંગના મિત્રો અંદર ફોટા પાડવાની થોડી મનાઈ હતી તો આપણે વિડીયો ઉતારી લીધા થોડા ઘણા તો દર્શન કરીને બહાર આવ્યા છીએ હવે આ નજારો છે અહીંયા સ્વિમિંગ પૂલ છે પણ અત્યારે બંધ સ્વિમિંગ પૂલ છે પણ બંધ છે તો ભાઈ હે સ્વિમિંગ પૂલ ની અત્યારે જરૂર છે નહીં તો એમનું મત નહીં જગા હા તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ જો આ નીચેની તરફ છે નાવાનું પણ અત્યારે બંધ છે પણ આપણે તો એમને જ નાઈ લીધું વરસાદ ટપકોરો પણ ઉમેર્યો છે ભાઈ દર્શન કરી લીધા મિત્રો આપણે હવે તો આપણે ઘર તરફ રવાના થઈશું થોડાક ફોટા પાડી લેવું આપણે સ્વર્ગ જેવો લાગે આમ તો સ્વર્ગમાં આવી ગયો એવું લાગે તો અહીંયા કાંઈ પૈસાની જરૂર નથી મિત્રો સુકૂન છે સુકૂન આ જગ્યામાં ક્યારેક આવતા રહો એટલે તમારે આમ કઈ બીજી ઉપાધિ નહીં તો મિત્રો એક નાનો તો કાંડ થઈ ગયો ભાઈ ચપલા છે નહીં મારા ભાઈ ચપલા મૂક્યા તમે લે ભાઈ ક્યારેક ક્યાંક જાવે ધામમાં તો આપણે ખુદના ચપ્પલ રાખો ભાઈ કોકની પણ વચ્ચે હું કામ હરે મિત્રો તો અમારા સપ્લાય ગાયબ થઈ જાય ઘડીકમાં એવો વાળાની કઠણાઈ ને તો હારા દર્શન ને આવે બીજેથી ચોરી થારું તો આવું થયું ભાઈ ચોરી જાય બીજું ક્યાંય નહીં નહીં હાસુ બોલજી પનોતી કેવી લાગશે પનોતી ભાઈ શું કરું ભાઈ હવે તો જે છે ભાઈ મહાદેવ જોવે છે ભાઈ બરોબર બહાર જઈ હાલો કોક પેરા બેરા હોય તો ભાઈ
ચાલો મિત્રો આ ચપલા તો આપણે નવા લઈ લેવું પણ હવે આપણે સારા કામમાં આવ્યા છે દર્શન કરવાનું આપણે ચપલા તોરાય આપણે બે ભાઈ હારે લઈ ગયા આ ભાઈના નથી ને મારા જો અહીંથી ગાયબ થઈ જાય હા ધ્યાન રાખો મિત્રો જો ભાઈ તો ચાલો મિત્રો આપણે ઘર તરફ જઈશું હવે ચપલા તો ચોરી થઈ ગયા જો ભાઈ આપણે તો પહેરા નથી ભાઈ લેન તો ઘડીકમાં ગાયબ થઈ જાય બોલો ગોળીની જેમ જો બંદૂકની ગોળી કેમ જાય ફાટતા કરતી એમ એમ નહીં સપ્પલ બુસ મને એ વિચાર મોટું કંઈક કર્યું મોટા હતું. પાયે ઉતારે ઈ વધે લાખો કરોડોનું કરી નાખો એ પૈસા દર્શન કરવા ના ઉપર તો યાર આવું થાય અને આ પનોતી બેઠી હતી શીખ થાય. મોટા પાયે કરી નાખો ભાઈ હવે હો બધો તો યાર શું કરતી કેવું હા લેવા પડશે નવા બીજા આપણે જાઈએ કંઈક comeback કરીએ, નવું કંઈક નવા જોડી ઉતારીએ કદી હારી હોય તો. હા બીજું તો શું હવે એમ મમ્મી પનોતી હતી પનોતી ગઈ એ લઈ ગયો એ હા. ચાલો ભાઈ આવું નવું હાલતું રહેશે હવે બીજું શું કરવું હા હા. બીજું તો મહાદેવ ઉપર છે ભાઈ મહાદેવ પે છે જોવે છે બધું હવે ચાલો તમે બનાવી રહીજો અમારા બ્લોગમાં ફાઇનલી મિત્ર પાછા આપણે ચપલા લઈ લીધા છે તો દુકાન આવી ગયા પગરખામાં ભાઈ યોગી ચોકમાં આ કાકાએ અપાઈ દીધા છે ભાઈ બરોબર ને ચપ્પલ ચપ્પલા લેવાય ને તો આ દુકાન વી આવવાનું ભાઈ પગરખામાં યોગી ચોકમાં જો એક નંબર કલેક્શન છે જો પેમેન્ટ કરે છે ચાલો મિત્રો હા ભાઈ જો ભાઈ ચપલા લઈ દેશ મને તો પેમેન્ટ કરે છો ભાઈ બધાને લઈ જઈશું તો ચાલો મિત્રો ચપલા લઈ જાવ ફાઇનલી હવે ધ્યાન રાખવું પડશે ખાસ કરીને બરોબર ચાલો તો ચાલો મિત્રો આપણે બ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરવી અને આપણે અત્યારે જઈશું સ્વાધ્યાયમાં ભાઈબંધ સાથે આપણે બ્લોગને આપણે પૂરો કરી નાખશું કેવો બ્લોગ લાગ્યો એ કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો ત્યાં સુધી બધાને મળીએ નવા બ્લોગમાં જય માતાજી બાય બાય